જ્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે। 1 ઓગસ્ટની મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લીંબાત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। 3 હત્યારાઓએ 3 ચપ્પુ વડે 80 સેકન્ડમાં 60થી વધુ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મૃતકનું નામ આલોક ઝંડારામ અગ્રવાલ છે। આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતો હતો અને કાપડ દલાલીનું કામ કરતો હતો। ગત મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ઊભો રહીને ફોન પર વાત કરી રહ્યો હતો। તે સમયે તેણે કાળા રંગની ટી-શર્ટ પહેરી હતી। સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અચાનક 3 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા। એક હત્યારો જેણે લીલા રંગની ટી-શર્ટ પહેરી હતી તે પાછળથી આવ્યો અને અચાનક જ આલોક પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કરી દે છે। આ એક હત્યારાએ માત્ર 1.5 મિનિટ સુધી આલોક પર 40થી વધુ ચપ્પુના ઘા ઝીક્યા હતા। આ જ સમયે તેણે આલોકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી। આ દરમિયાન અન્ય 2 હત્યારાઓ પણ ત્યાં જ હાજર હતા। તેઓએ પણ આલોક ઉપર ઉપરા છાપરી 20થી વધુ ઘા ઝીક્યા હતા। હત્યારાઓએ માત્ર હથિયારોથી જ નહીં પરંતુ આલોકને લાતોથી પણ માર્યો હતો। સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે જ્યાં સુધી આલોકનું મોત ન થયું ત્યાં સુધી તેઓ તેને મારતા રહ્યા હતા। આલોકને મારતી વખતે તેઓ તેમને ધમકી પણ આપી રહ્યા હતા। હત્યા કર્યા બાદ સીસીટીવીમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે ખૂબ ચોંકાવનારું હતું। ત્રણેય આરોપીઓ નિર્ભયતાથી ઘટના સ્થળેથી ભાગ્યા હતા અને ખુલ્લેઆમ પોતાના હાથમાં રહેલા ચપ્પુ હવામાં ઉછાળતા અને જાણે કે કોઈ મોટું કામ પાર પાડ્યું હોય તે રીતે રસ્તા પરથી જતા જોવા મળ્યા હતા। સીસીટીવીના આ દ્રશ્યથી સ્પષ્ટ થાય છે કે હત્યારાઓને પોલીસનો કોઈ ડર નથી। હુમલા બાદ આલોક ગંભીર રીતે ઘાયલ થઈને લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો। આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ લીંબાત પોલીસ સ્ટેશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ ઘાતકી હત્યાથી સમગ્ર ડુંભાલ અને લીંબાત વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે। સ્થાનિક લોકો પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવી રહ્યા છે। રાત્રે 12:30 વાગ્યે મુખ્ય માર્ગ પર આવી ઘટના બને અને પોલીસને તેની જાણ ન થાય તે પોલીસની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે। સુરત પોલીસના કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ આ ઘટના બાદ પોકળ સાબિત થયા છે। હત્યા પાછળનું કારણ અકબંધ, હત્યા પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે। જોકે જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારાઓએ જે રીતે દાદાગીરી બતાવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈને જોવા મળે છે। આ ઉપરાંત હવામાં ઉછાળતા પણ સીસીટીવીમાં દેખાય છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પોલીસની કાર્યક્ષમતા